વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ। એક નિવૃત્ત અધિકારી સહિત 5 અધિકારીઓની ટીમ તપાસ કરશે। 5 અધિકારીઓના ઘરે સર્ચ માટે કોર્ટ પાસે મંજૂરી માંગી। સસ્પેન્ડેડ ઇજનેર આરટી પટેલની 7 કલાક પૂછપરછ કરાઈ। મદદનીશ ઇજનેર અને 2 કાર્યપાલક ઇજનેરના એસીબીએ નિવેદન લીધા। સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેર કેબી થોરાટ સામે પણ તપાસ। એસીબીએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી ગંભીરા બ્રિજની વિસ્તૃત માહિતી માંગી છે। બ્રિજના નિર્માણથી લઈને અત્યાર સુધીના નિરીક્ષણનો રિપોર્ટ પણ માંગ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર છે। માનુ, ગંભીરા બ્રિજ દુર્ઘટના તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। તપાસ પણ ચાલી રહી છે, શું અપડેટ? વત્સલ, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા। આ તપાસમાં જે 4 અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે માર્ગ અને મકાન વિભાગના, એમની પણ તપાસ કરવામાં આવશે। એક નિવૃત્ત અધિકારી સહિત 5 અધિકારીઓની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે। એસીબી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસીબી દ્વારા કોર્ટમાં પણ મંજૂરી માંગવામાં આવી છે। નિવૃત્ત અધિકારી અને 5 અધિકારીના જે રહેવાસ છે, એમની મિલકત છે, એની તપાસ કરવા માટેની મંજૂરી આપવામાં આવી। 5 અધિકારીઓના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવશે। સસ્પેન્ડેડ અધિકારી છે એમની પણ તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત જે પૂર્વ અધિકારી છે એમની તપાસ કરવામાં આવશે। એટલે આખા મામલાની અંદર આ જે બ્રિજ દુર્ઘટના થઈ છે, અધિકારીઓ જવાબદાર છે એમની કહેવામાં આવી છે, પરંતુ એમની અપ્રમાણસર મિલકત છે એની તપાસ કરવા માટે આ સરકારના આદેશ છે। તેને લઈને એસીબીની જે એસઆઈટી ટીમ છે એ અત્યારે તપાસમાં આગળ વધી છે। જી બિલકુલ માનુ, માહિતી બદલ આભાર।